નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ હેલ્પ ફોર ગુજરાતીની અંદર ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે દેવાયત પંડિતની ભવિષ્યવાણી વિશે વાત કરવાના છીએ। દેવાયત પંડિત દાદા દાખવે સુનીલ્યોને દેવળ દે સતી નાર, આપણા ગુરુએ આગમ ભાખ્યા જૂઠડા નહીં રે લગાર, લખ્યા રે ભાખ્યા રે સોય દિન આવશે। જો તમે સોરઠ કે સૌરાષ્ટ્રના વતની હો તો ઉપરનું ભજન તમે અચૂક સાંભળ્યું જશે। આ ભજનના રચયિતા જૂનાગઢની નજીક આવેલા વંથલી ગામના ભક્ત અને સંત દેવાયત પંડિત છે। બાળપણથી જ પ્રભુ ભક્તિ અને આધ્યાત્મિક બાબતોમાં વ્યસ્ત એવા દેવાયત પંડિત એક દિવસ તરણેતરના મેળામાં જાય છે। હવે ત્યાં એક ઘણા બધા સાધુ સંતોના સંપર્કમાં આવે છે અને તેને સંસાર પ્રત્યે રસ જ ઉડી જાય છે। મેળામાંથી પાછા ફરીને દેવાયત વંથલી નહીં પરંતુ ગિરનાર જતા રહે છે। તે ગિરનારના જંગલોમાં ફરવા લાગ્યા અને સાધુઓની સેવા કરવા લાગ્યા અને તેમના જોડે સત્સંગ પણ કરવા લાગ્યા। આ સમયે તે એક શોભાજી મહારાજના સંપર્કમાં આવે છે। એ સંત સાથેના સત્સંગની દેવાયતના માનસ પર જબરી અસર પડે છે। તે તેમને ગુરુ બનાવે છે। દેવાયત પંડિતે પોતાના પત્ની સાથે જ સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો, જ્યાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા અને સાધુઓની સેવા કરતા। દેવાયત પંડિત પોતાની આગમવાણી લીધે પ્રખ્યાત છે। આગમવાણીમાં પ્રખ્યાત એવા શ્રવણ ઋષિ, સહદેવ જોશી અને પછી દેવાયત પંડિત પોતાના ભજનમાં તેમણે પોતાની પત્નીને ઉદ્દેશીને ભવિષ્યનો સચોટ ઉલ્લેખ કર્યો છે। તેમણે આગમવાણીનો શ્રેય પોતાના ગુરુ શોભાજી મહારાજને આપ્યો છે। તો મિત્રો, હવે જોઈએ દેવાયત પંડિતની આગમવાણી। ધરતી માથે રે હેમર ચાલશે, સુના નાગર મોજાર, લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં એની રાવ ફરિયાદ। ધરતી પર યુદ્ધના વાહનો ચાલશે, નગરો સૂના થવા લાગશે, લક્ષ્મી અર્થાત સંપત્તિ અને સ્ત્રી બંને લૂંટાશે, લોકો તણી પણ તેની રાવ કે ફરિયાદ થશે નહીં। અત્યારે આપણે જોઈએ જ છીએ કે આપણી આજુબાજુ કંઈક આવો જ માહોલ છે। ખોટા પુસ્તક, ખોટા પાનિયા, ખોટા કાજીના કુરાન, અસલ જાદી ચૂડો પહેરશે એવા આગમના એંધાણ। પુસ્તકોની કોઈ કિંમત રહેશે નહીં અને જ્ઞાનીઓની પણ કિંમત નહીં રહે। શાસ્ત્રો કે ધર્મગ્રંથોની વાતો પણ ખોટી લાગશે। જે સુરવીરો અને નીડર વ્યક્તિઓ હશે એ ડરપોકની જેમ બેસી રહેશે। પોરો રે આવ્યો સંતો પાપનો, ધરતી માગે છે ભોગ, કેટલાક ખડકે સહારશે, કેટલાક મરશે રોગ। સંતો પણ પાપનો સહારો લેશે, ધરતી પ્રાણી વનસ્પતિઓનો નાશ કરવા લાગશે, ત્યારબાદ કેટલાક યુદ્ધોમાં મરશે તો કેટલાક ભયાનક રોગોથી મરશે। અત્યારે જેવો રોગ ચાલી રહ્યો છે કોરોના વાયરસનો। પહેલા પવન ફરૂકશે, નદીએ નહીં હોય નીર, ઓથાર થકી રે સાહેબો આવશે, મુખ્ય હમનો વીર। શરૂઆતમાં પવન ફૂંકાશે એટલે વાવાઝોડા થશે, પછી નદીઓમાં પાણી ખૂટી જશે। ઉત્તર દિશાથી સાહેબો એટલે કે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લઈ આવશે કે જેના રથના મુખ પર હનુમાનજી બિરાજમાન હશે એવું માનવામાં આવે છે। કાંકરિયા તળાવે તાંબુ તાણશે 100 ગામની સીમ, રૂડી દિશે રળિયામણી ભેળા અર્જણ ભીમ। એવો દિવસ આવશે કે કાંકરિયા તળાવે અર્જુન અને ભીમ સાથે કલ્કી અવતાર તંબુ તાણશે અને યુદ્ધનું એલાન કરશે। જતી સતી અને સાબરમતી ત્યાં હશે સુરાના સંગ્રામ, કાયમ કલિંગાને મારશે નકલંગ ધરી નામ। યોગીઓ અને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મૂકશે, સાબરમતીના કિનારે યુદ્ધ ચાલશે। જે કાળા કામ કરનાર દુષ્ટો છે તેનો નાશ કરનાર નકળંગ નામ ધારણ કરશે। ઉત્તરખંડેથી સાહેબો આવશે, આવે મારા જુગનો જીવન, કળિયુગ ઉત્થાપી સતયુગ સ્થાપશે એવું બોલ્યા દેવાયત પીર। ઉત્તર દિશાથી કલ્કી ભગવાન આવશે અને કળિયુગનો નાશ કરી ફરીથી સતયુગ સ્થાપશે। જે રીતે ઉપરની બધી આગમવાણી સાચી પડી છે, બસ આશા છે એટલી છે કે આ ભજનના છેલ્લા શબ્દો પણ સાચા જ પડે। તો મિત્રો, આવી હતી દેવાયત પંડિતની ભવિષ્યવાણી। મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરજો।